નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ત્યારે અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે દરબાર ધર્મેન્દ્રસિંહ, જેઓએ હમણાં જ ચક્રવાત ન્યૂઝનું એક બ્યુરો ઓફિસ પાટણમાં ઉદ્ઘાટન કર્યું છે. ત્યારે સૌપ્રથમ તમને તેની ખૂબ ખૂબ શુભકામનાઓ. આટલા ભવ્ય રીતે તમે બ્યુરો ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યારે આજે આપણે એમના પાસેથી જાણવાની કોશિશ કરીશું કે ચક્રવાત ન્યૂઝને પાટણમાં લઈ જવાનો મેઇન જે ઉદ્દેશ્ય છે તે શું છે. પહેલાં તો ખૂબ ખૂબ આભાર સમસ્ત ચક્રવાત પરિવારનો. પછી ચક્રવાત ન્યૂઝ સાથે જોડાવાનો મારો ઉદ્દેશ્ય એવો છે કે જે જેપી જાડેજા સાહેબ, જિગ્નેશભાઈ કાલાવાડિયા સાહેબનું જે નેતૃત્વ હેઠળ જે છેલ્લા 2 દાયકાથી સૌરાષ્ટ્રની જનતાને સાથ સહકાર આપ્યો છે, એમની નિડરતાના કારણે તો સારું જર્નલિઝમ કરે છે. તો એના કારણે અમે એવું વિચાર્યું કે અમે ઉત્તર ગુજરાતની અંદર સમસ્ત જાહેર જનતા પરિવાર સાથે અમે એક નવી ઓળખ લાવવા માગીએ છીએ. એટલા માટે મેં પસંદ કર્યું. આપણે જનરલી જોતા હોઈએ છીએ કે દરેક મીડિયા હાઉસની અલગ અલગ ઓફિસીસ હોય છે, અને ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો મહેસાણા મેઇન ઓફિસ છે અને બીજી પાટણમાં શરૂ થઈ છે. ત્યારે પાટણના જે સ્થાનિક લોકો છે તેમને કેટલો ચક્રવાતનો પાટણમાં આવવાથી ફાયદો થશે? પહેલાં તો કેવું છે કે મેં જ્યારે ઓપનિંગ કર્યું ત્યારે મને ઘણો બધો સાથ સહકાર મળ્યો, સ્થાનિક લોકોનો, સામાજિક આગેવાનનો, પછી દરેક સંસ્થાઓનો, સંગઠનોનો. બહુ હાલે બી ફોન આવે છે કે બહુ ખૂબ ખૂબ અભિનંદન, પણ અમને ખૂબ સરસ રિસ્પોન્સ મળ્યો છે. અને ભવિષ્યની અંદર અમે એવું વિચારીએ છીએ કે સમસ્ત ટીમ્સ દ્વારા એક સરસ પત્રકારિતા કરવી છે, અને દરેકની અંદર ઉત્સાહ જોવા મળ્યો છે, અને લોકોએ સાથ સહકાર પણ સરસ આપ્યો છે. સાચી વાત છે. જ્યારે અમે લોકો ત્યાં આગળ ગયા હતા ત્યારે બહુ જ સાથ સહકાર અમને પણ જોવા મળ્યો હતો. ત્યારે મારે અહીંયા એક મેઇન વસ્તુ એ પૂછવી છે કે અત્યારની જે પત્રકારત્વ છે તે ક્યાંક ને ક્યાંક પોતાની જે વિશ્વસનીયતા છે તે ગુમાવી રહ્યું છે. ત્યારે તમે ચક્રવાત દ્વારા કઈ રીતે આ વિશ્વસનીયતા એ પાછી લાવશો અને તમે કઈ રીતનું પત્રકારત્વ કરશો? હાલના તબક્કે તો કેવું છે કે પત્રકારિતા કરવું ઘણું બધું કાઠું છે, છતાંય પત્રકારિતા કરવું એ એક સૌભાગ્ય છે. પ્લસ કેવું છે કે જે અત્યારનું પત્રકારિતા જે ચાલે છે એની અંદર લોકો સરકારના કઠપૂતળી થઈ ગયેલા છે, બરાબર. એના કારણે કોઈ સાચું દર્શાવી શકતા નથી, નિડરતા રીતે પોતે જર્નલિઝમ કરી શકતા નથી, ઉપરથી દબાણો બહુ જ હોય છે. એના કારણે વિશ્વસનીયતા પોતે પત્રકારિતા ગુમાવી રહી છે. પણ અમે સમસ્ત જિગ્નેશભાઈ કાલાવાડિયા સાહેબ તથા જેપી જાડેજા સાહેબની નિડરતા તરીકેની પત્રકારિતા જોઈને અમે પાટણની અંદર અમે પ્રોત્સાહિત કર્યું છે, અને પાટણની અંદર અમે પાટણ જિલ્લાના ખૂણે ખૂણે ચક્રવાત ન્યૂઝના પહોંચાડીશું અમારી સમસ્ત ટીમ સાથે. હવે તમે પણ ચક્રવાત ફેમિલીનો એક હિસ્સો છો, ત્યારે ચક્રવાત ન્યૂઝને લઈને તમારું ભવિષ્યમાં શું પ્લાન છે? મારું ભવિષ્યમાં પ્લાનિંગ એક જ છે બેન, કે પાટણની અંદર તો બરાબર છે, પણ સમસ્ત ઉત્તર ગુજરાતની અંદર ચક્રવાતનું એક અલગ પ્રતિમા પ્રભાવિતતા ઊભી થાય, એક નિડર પત્રકારિતા ઊભી થાય, અને સમસ્ત ઉત્તર ગુજરાતની અંદર સારામાં સારો રિસ્પોન્સ મળે પબ્લિકને, દરેક સમસ્ત જનતાને ચક્રવાત ઉપર ટ્રસ્ટ બેસે, વિશ્વાસ આવી જાય. અમે એવું જર્નલિઝમ કરવા માગીએ છીએ સમસ્ત જનતા સાથે જોડાઈને. 16 તારીખે જ્યારે ઓપનિંગ થયું ત્યારે ઘણા બધા લોકો ત્યાં આગળ આવેલા હતા, અને ઘણા બધા લોકોએ ચક્રવાતની એક જે મુહિમ છે તેને આવકારી પણ હતી. ત્યારે પાટણમાં ચક્રવાત ન્યૂઝની એન્ટ્રી થઈ જતાં હવે ત્યાંના સ્થાનિક લોકોનો શું માહોલ છે? તેમના જે કહી શકાય કે તેમનું શું એક માનવું છે, તેમનો કઈ રીતનો એમનો એક પ્રભાવ છે, માહોલ છે? પાટણની અંદર હાલ બી અત્યારે બી ફોન આવે છે, અને લોકો ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. દરેક એવું વિચારે છે કે એક અલગ પત્રકારિતા જોવા મળે, કારણ કે પત્રકારો તો બધાય હોય છે, પણ અલગ પત્રકારિતા જોવા મળવા માટે પોતાની નિડરતા જોઈએ, અને સ્થાનિક લોકોની અંદર ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે કે જેથી કે ચક્રવાત આવવાથી ચક્રવાત ફેલાવશું અને સારામાં સારો
રિસ્પોન્સ મળ્યો છે આપણને. ત્યાંની સ્થાનિક પ્રજાનો, ત્યાંના રાજકારણથી લઈને દરેક સંગઠનના આગેવાનો હતા, સમાજના અગ્રણીઓ હતા, દરેકના ચહેરાની ખુશી જોઈને આપણને ખ્યાલ આવી જ જાય કે નહીં, સરસ છે એમ દરેક બાબતે. તમારો પોતાનો એક પત્રકારત્વમાં કેટલો મતલબ એક્સપિરિયન્સ છે અને કેટલો તમારો એમ કે નિડરતા સાથે તમે કામ કરો છો? નિડરતા જેપી જાડેજા સાહેબ, જિજ્ઞેશભાઈ કાલાવાડિયા સાહેબ અમારી હિંમત છે, બરાબર. અને એમનું નિડરતા તરીકે પત્રકારિતા જોઈને અમે બી સારામાં સારું જર્નલિઝમ કરી શકીશું, લોકોને ન્યાય અપાવી શકીશું, લોકોનું કામ કરી શકીશું. જે સમાજના પ્રશ્નો હોય, સ્થાનિક રહીશોના પ્રશ્નો હોય, દરેક પ્રશ્નનું અમે અમારી ટીમ દ્વારા એમના સોલ્યુશન કરી આપીશું.